Ma, Ma, I'm shouting. Where are you? Are you coming back or not? Ma, I'm alone. Please come back. કેટલી પણ ચીસો પાડો, કેટલી પણ બૂમો પાડો, કંઈ પણ કરો, એક વખત તમે માં ઘુમાઈ દીધી, હવે પાછી નહીં આવે. એના બદલામાં સમગ્ર બ્રહ્માંડ પાછું આપી દો ઈશ્વરને તો પણ એ નહીં આવે. અને આપણી મજબૂરી એ છે કે એ જ્યાં છે ત્યાં આપણે જઈ નહીં શકીએ ને. ઈશ્વર પાસે પહોંચી ગઈ. હવે ઈશ્વર પાસે તો એ લોકો જ જઈ શકશે જેને ઈશ્વર બોલાવશે. એ નહીં બોલાવે મને. અને મારે બહુ જરૂર છે. મને મારી સંભાળ રાખતા નથી આવડતું. મને પાક્કી ખબર છે કોઈ મારી સંભાળ નહીં લઈ શકે. મારી કાળજી મારી માં સિવાય કોણ લઈ શકે? જ્યારે એ પ્રેગ્નન્ટ હતી ને ત્યારે પ્રેગ્નન્સી સ્ટ્રીપ ઉપર એક નાનકડું ટપકું કે લાઈન હું બન્યો એ જોઈને એ ખુશ થઈ ગઈ હતી. ત્યારથી એ મારી કાળજી લે છે, ત્યારથી એ સંભાળે છે. એના ગર્ભમાં હું હતો. દુનિયા તો પછી મને ઓળખતી થઈ 10 મહિના પછી. એને તો મને જોયો પણ નહોતો. ત્યારથી એ મને ઓળખવા માંડી, વાલ કરવા માંડી, મારી કાળજી લેવા માંડી. તમે વિચારો, દુનિયાના બધા સંબંધ કરતા એની સાથેનો સંબંધ સૌથી જૂનો છે. બધા કરતા 10 મહિના વહેલો શરૂ થયો તો અમારો સંબંધ. અને અંદર હતો ત્યારથી કાળજી લેવાની શરૂ કરી. એ ગઈ એ દિવસ સુધી એને ચિંતા રહેતી દરેક વાતની. હું જમ્યો કે નહીં, હું ઊંઘ્યો કે નહીં, હું ઓફિસથી નોકરી કરીને આવી ગયો કે નહીં, મારી તબિયત કેવી છે, મારા કપડાં કેવા છે, તૈયાર છે કે નહીં, મારા જમવામાં મારો સ્વાદ એનો એ જ રહેવો જોઈએ. એ બાબતમાં એ બહુ ચોક્કસ હતી. 5 રોટલી ખાનારો હું જો 4 રોટલી ખાઉં તો એ ચીડાઈ જતી અને ચિંતામાં રહેતી, આજે કેમ 1 રોટલી ઓછી ખાધી. કોણ લઈ શકશે આ કાળજી? ના આવો ત્યાં સુધી, મોડી રાત્રે આવીએ ત્યાં સુધી રાહ જોતી બહાર વરંડામાં બેસી રહી હોય. આ માં છે, રાહ જોતા જોતા પણ ખુલ્લી આંખે સૂઈ શકે અને બંધ આંખે એ માત્ર મારી અને મારી ચિંતા કરતી હોય. બહુ જ તકલીફ પડે છે, બહુ જ તકલીફ પડે છે. ગમે તેટલી બૂમો પાડીએ, આ બાબતમાં ઈશ્વર બિલકુલ દયાળુ નથી, બિલકુલ મદદ નથી કરતો, કોઈ મદદ નથી કરતો.